ધાનપુરમાં ખેડૂતોની ખુલ્લેઆમ લૂંટનો આક્ષેપ ₹266ના ખાતરની થેલી ₹400માં વેચાતા ખેડૂતોમાં ભારે રોષ। ધાનપુર તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતી સરકાર નિયત ₹266 કિંમતના ખાતરની થેલી કેટલાક વેપારીઓ દ્વારા ₹400માં વેચાતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ કરતાં વધુ રકમ વસૂલવામાં આવી રહી છે, જે કારણે આર્થિક રીતે નબળા ખેડૂતો પર વધારાનો બોજ પડી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ધાનપુર તાલુકો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી ઘણા અભણ અને ગરીબ ખેડૂતોને તેમની અજાણનો લાભ લઈ ઊંચા ભાવે ખાતર વેચવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ ખુલ્લેઆમ લૂંટ સમાન છે। ખેડૂતોએ જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ખેડૂતોને સરકાર દ્વારા નક્કી કરેલ ભાવે જ ખાતર મળી રહે। બોલ મોહનિયા સુમનભાઈ વિસિંગભાઈ ઊંડાથી અમે ખાતર લેવા આવેલા અહીંયા ધાનપુર સંજયભાઈની દુકાને। તો અમને 29 થેલી લખાવતા કે ભાઈ તમે કેમ એટલી થેલી લીધો છે વગર અંગોઠા। તો અમે ફિંગર પાડીને 29 થેલી લીધી। પછી એ હું ₹400 થેલીના લીધા, એક થેલીના ₹400। તો પછી અમારે કહે કે ભાઈ તમે ફિંગરવાની કેમ થેલી લેશો? અમે બધાના ફિંગર પાડ્યા ઓલરેડી, એમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નથી। ફિંગરની તમારા જોડે સ્લીપ કરી? હા, એ એમની જોડે છે, સ્લીપ અમને આપી નથી। ને પછી એમને બીજા અમારા ભાઈઓએ એક 3 થેલી, બીજી 2 થેલી, બીજી 100 થેલી, બીજી 2 થેલી એમ કહીને અમે બધી સીટી ભેગી કરી નાલી। તો કે ભાઈ કેમ એટલી બધી તમે સીટી લખાવી એમ કહીને એમને માથાકૂટ કરી। પછી કે ભાઈ થેલી તમને એટલી બધી નહીં મળે એમ। તો મેં પછી કીધું ભાઈ તમે ₹400 થેલીના લો છો, એનો રેટ ઓછો છે ને બીજાને ફિંગરવાના પણ આ લોકો થેલી પણ આપે છે। તો પણ અમે એમ નહીં કહેતા કે ભાઈ તમે કેમ ફિંગરવાની બીજાને થેલી આલો છો। તો આના માટે અમારે એ ભાઈ ઘર્ષણ ઊભું કર્યું। ઓકે। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।